આત્મામાં ડૂબકી લગાવી અને જે પોતાના સ્વરૂપનો અનુભવ કર્યો એવો જ અનુભવ દરેક આત્મા પોતાના સ્વદ્રવ્યની અંદર ડૂબકી લગાવવા દ્વારા કરી શકે છે. અને એ આત્મદ્રવ્ય કેવા પ્રકારનું પોતાને અનુભવમાં આવે છે એ અંગે સુંદર મજાનો પ્રકાશ 106 નંબરની ગાથામાં સમાધિ વિચાર નામના ગ્રંથની અંદર દર્શાવવામાં આવે છે. ગઈકાલે પણ એનું એક સ્વરૂપ બતાવ્યું હતું, શાંત સુદારસનો કુંડ. આ બધા સ્વરૂપે આપણે વાત કરેલી હતી. આજે બીજા સ્વરૂપે આત્માની ઓળખાણ આપે છે. નિશ્ચય નહીંથી આત્માનું સ્વરૂપ જે અનુભવમાં આવે છે ચોથા ગુણ સ્થાનકે, અને ચોથાથી માંડી અને 14મા ગુણ સ્થાનક સુધી આત્માના જે સ્વરૂપનો અનુભવ થાય એ આત્માનું કેવું દિવ્ય અને ભવ્ય સ્વરૂપ છે એ અંગે પ્રકાશ પાઠે છે. પરમ દેવ પણ એ હશે. દેવ એટલે કે દેવાધિદેવ એટલે કે ભગવાન. પરમ દેવ એટલે કે ભગવાન. દેવાધિદેવ કોણ છે તો કે એ હોય એટલે કે આત્મા પોતે છે. જ્યારે આત્માનું પોતાનું શુદ્ધ સ્વરૂપ અને સિદ્ધ સ્વરૂપ અનુભવની અંદર આવે છે ત્યારે આત્મા પોતાના ઓરિજિનલ સ્વરૂપે અનુભવાય છે. એટલે કે ભગવાનનું જેવું સ્વરૂપ, જેવું સિદ્ધ ભગવાનનું સ્વરૂપ છે એવું જ મારું પોતાનું સ્વરૂપ છે એવું અનુભવમાં આવે એટલે પરમદેવ પણ એ જ છે. પરમદેવ એટલે સિદ્ધ ભગવાન, એ એટલે મારો આત્મા જ છે. આત્મા સિવાય બહાર ક્યાંય પરમદેવ તત્વ રહેલું નથી. આ નિશ્ચયની વાત છે. વ્યવહારથી આપણા માટે ઉપાસ્ય તરીકે દેવ, ગુરુ અને ધર્મ છે જે બહારમાં રહેલા છે. નિશ્ચયથી આપણા માટે ઉપાસ્ય દેવ, ગુરુ અને ધર્મ છે એ ભીતરમાં રહેલા છે. આટલો તફાવત છે. વ્યવહારથી દેવાધિદેવ એટલે કોણ તો કહેવાય 24 તીર્થંકર પરમાત્મા, 20 વિહરમાન ભગવંતો સિમંદર સ્વામી વખતે, અને અનંતા સિદ્ધ ભગવંતો એ બધા કોણ છે તો કે વ્યવહારથી દેવ છે. વ્યવહારથી એટલા માટે કે આપણા માટે એ પર દ્રવ્ય છે, એટલે આપણા માટે વ્યવહાર થયો. એમના માટે પોતે નિશ્ચયથી દેવ છે. સમજાય છે ભોલાભાઈ? એમના માટે પોતાના માટે પોતે નિશ્ચયથી જ દેવાધિદેવના સ્વરૂપમાં બિરાજમાન છે, પ્રગટપણે બિરાજમાન છે અને પૂર્ણપણે દેવાધિદેવ સ્વરૂપે બિરાજમાન છે. અરિયંત અને સિદ્ધ બંને ભગવંતો. પણ આપણા માટે એ પર દ્રવ્ય છે, એટલે આપણા માટે શું કહેવાશે? વ્યવહાર કહેવાશે. એવી રીતે ગુરુ તરીકે કોણ તો કે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ભગવંત પંચ પરમેષ્ઠીની અંદર છેલ્લા 3 એ કોણ છે? ગુરુ તત્વ તરીકે છે. દેવ, ગુરુ અને ધર્મ 9 પદની અંદર સમાયેલ છે. એમાં પહેલા 2 પદ એ દેવ તત્વ, પછીના 3 પદ એ ગુરુ તત્વ અને પછીના 4 પદ એ ધર્મ તત્વ. પરંતુ આ 12માં રહેલ હોય, આપણા આત્મા સિવાયની એ ચીજ હોય તો એ આપણા માટે વ્યવહારથી દેવ, ગુરુ અને ધર્મ કહેવાશે. એટલે આચાર્ય, ઉપાધ્યાય, સાધુ એ પણ સંસારી લોકો માટે વ્યવહારથી ગુરુ કહેવાશે. અને વ્યવહારથી ધર્મ તરીકે શું તો કે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર ને વીર્યાચાર એનું પાલન તમે જે કરતા હો એનું નામ વ્યવહારથી ધર્મ કહેવાશે. વ્યવહારને નિશ્ચયની પહેલાં પણ તમને સમજણ આપેલી છે. શું આપેલી છે નરેન્દ્રભાઈ સમજણ? વ્યવહાર એટલે કે વકરો અને નિશ્ચય એટલે કે પ્રોફિટ. આ 2 સમજણ બરાબર ધ્યાનમાં રાખવાની. વકરો તમે 5 રૂપિયાનો કરો અને નફો તમને 50,000નો થાય એવું અશોકભાઈ બને નુકસાને હોઈ શકે. એટલે વકરો જે છે એના ઉપર તમે સાવ નિર્લક્ષ રાખો તો પણ ન ચાલે. વકરો તો વધવો જ જોઈએ, પણ સાથે સાથે લક્ષ કેવું હોય ભદ્રેશભાઈ કે 10% છે, 15% માર્જિન છે, 20% છે. તમારા સતત ધ્યાનમાં એક ગ્રાહક માલ લઈ જાય ને ત્યારે વેપારીને ખ્યાલ હોય આમાં આટલું મળ્યું, આમાં આટલું મળ્યું, આમાં આટલું મળ્યું. જે વેપારી હોય, બાહોશ હોય, એને વકરો તો કરતો જ હોય,
વકરાવ કરતા લક્ષ્ય એનું ક્યાં છે તો કે પ્રોફિટ ઉપર. વકરો એટલે કે વ્યવહાર. વ્યવહાર સાધના દરેકે દરેક આત્માર્થી જીવ એ કરતા જ હોય. પરમાત્માની ભક્તિમાં પણ જોડાય, ગુરુનો વિનય કરે, ગુરુની પાસેથી જીનવાણીનું શ્રવણ વગેરે પણ કરે, ગુરુની વ્યાવચ પણ કરે, અને સમ્યક દર્શનના ચારિત્ર, તપાચાર ને વિર્યાચાર, આ બધા પંચાચારનું પાલન પણ એ અવશ્ય કરતો હોય, પણ સમજે છે કે આ પાંચે પાંચ આચારનું પાલન, ગુરુની વ્યાવચ, સુપાત્ર, દાન ને પરમાત્માની પૂજા બધું શું છે? વ્યવહારથી ધર્મ છે. એટલે કે વકરો છે. અને પ્રોફિટ તરીકે શું છે તો કે દેવાધિ દેવ જેવું મારું પરમ તત્વ મને અનુભવની અંદર આવે એ પ્રોફિટ છે. ખ્યાલ આવ્યો બરાબર? એટલે વેપારી એ લક્ષ્ય કાયમ માટે પ્રોફિટનું રાખે, અને વકરો જે છે એના પ્રત્યે દુર્લક્ષ પાછું સેવે નહીં. કારણ કે વકરો નહીં થાય, ઘરાગ જ નહીં આવે તો પ્રોફિટ ક્યાંથી થવા? તમે ટીવી જોતા જોતા બધા તમારા સિદ્ધ સ્વરૂપનો અનુભવ કઈ રીતે કરી શકો? હોટલમાં ઝાપટવાનું કામ કરતા હોય, રવિવારે સાંજે રાતે 9 વાગે પીઝા ને પાસ્તા અને અણહારી એવો આત્મા છે એવો અનુભવ કરો. અશોકભાઈ, કઈ રીતે થઈ શકે? શક્ય જ નથી. એટલે વકરો જે છે એ તો થવો જ જોઈએ. એટલે વ્યવહાર માર્ગની સાધના એમાં જોડાવાની, પણ એમાં સંતોષાઈ નથી જવાનું. મહત્વની વાત આ છે. અનાદિકાળથી આવી ભૂલ આપણા દ્વારા જાણે અજાણે થયેલી છે. 15મી હોળી થઈ ગઈ, સંતોષાઈ ગયા. પાયો નંખાઈ ગયો, સંતોષાઈ ગયા. આ શું છે? પાયો નંખાઈ ગયો, અહીંયા સંતોષ. સંતોષની એ અલ્પ વિરામ છે, એ પૂર્ણ વિરામ નથી. હજી મારે આગળ વધવાનું છે. એ આપણે વ્યવહારમાંથી પસાર થઈએ, વ્યવહારમાં જોડાતા જઈએ, પણ વ્યવહારમાં પાછું અટવાઈ જવાનું નથી. લક્ષ્ય આપણે શેનું રાખવાનું છે? પ્રોફિટનું. એટલે કે તપ કરતાં કરતાં અનાસક્ત દશાનું ભીતરમાં નિર્માણ થતું જાય, એનું આપણે લક્ષ્ય કેળવીએ તો આપણો તપ ક્યારેય બીજાની સાથે કમ્પેરિઝન ને કોમ્પિટિશનની અંદર આપણને જોડવાનું કામ ન કરે. ઓલાની કેટલી ઓળી થઈ? 25 ઓળી થઈ. મારે કેટલી થઈ? 28. તેનાથી હું 3 આગળ છું. આ કમ્પેરિઝન અને કોમ્પિટિશનનો ભાવ, એમાં આપણે અટવાઈએ તો એ વ્યવહારાભાસ બની જાય છે. સમજાય છે બરાબર? વ્યવહારાભાસ ન બનવો જોઈએ. વ્યવહાર તો જ કહેવાય કે નિશ્ચયની નજીક સરકાવવાનું કામ કરે રાખે તો એ વ્યવહાર છે. એ સમ્યક વ્યવહાર છે, એ શુદ્ધ વ્યવહાર છે. અને નિશ્ચયથી દૂરની દિશામાં તમને દોડાવવાનું કામ કરે, એના માટે મજબૂર કરાવે, એ વ્યવહાર મજબૂર નથી કરાવતો. આપણી જ અવળચંડાઈ, આપણા જ અંદરના અહંકાર વગેરે દોષો, આપણા અંદરમાં પડેલી મહત્વાકાંક્ષા વગેરે, એ બધા દોષો આપણને કમ્પેરિઝન ને કોમ્પિટિશન એની અંદર ગોઠવવાનું કામ કરે છે. એના કરતાં હું આગળ છું અને એ મારાથી આગળ વધવો ન જોઈએ, આ પ્રકારનો ભાવ, એ કમ્પેરિઝન ને કોમ્પિટિશનનો ભાવ, એ અંદરમાં અહંકાર દ્વારા નુકસાન કરે તેવી પણ સંભાવના ઊભી છે. એના દ્વારા અનુબંધ આપણા મલિન પડતા જાય. આરાધના દ્વારા પુણ્ય જરૂર બંધાશે, પણ પુણ્યનો અનુબંધ ક્યારે પડશે તો કે દ્રષ્ટિ તમારી પ્રોફિટની હશે, કર્મ નિર્જરાની હશે, દોષ મુક્તિની હશે, આત્મ શુદ્ધિની હશે, આત્મ પ્રાપ્તિની હશે, આત્માની અનુભૂતિની હશે, તો જ તમારું એ લક્ષ્ય, એની નજીક પહોંચતા પ્રોફિટ તમે પ્રાપ્ત કરી શકશો. એટલે કે તમારો વ્યવહાર નિશ્ચયની નજીક પહોંચાડનાર બનવાના કારણે શુદ્ધ વ્યવહાર કહેવાશે. ઉત્કૃષ્ટ સાધના કેટલા 11 અંગ કંઠસ્થ કરેલા. આચારાંગ, સ્વેગડાંગ, ઠાણાંગ, સમવાયાંગ વગેરે. આચારાંગના કેટલા પદ? દયાભાઈ કેટલા પદ? 18,000 પદ આચારાંગ. સ્વેગડાંગના એના કરતાં ડબલ 36, ઠાણાંગના એના કરતાં ડબલ કેટલા? પોતે ડબલ કરતાં 11 અંગ સુધી પહોંચવાનું. અને આવા કરોડો પદો એને કંઠસ્થ કરનારા એવા કોણ તો કે 11 અંગના ધારક મહાત્મા. હવે મોક્ષ નજીક કે દૂર?
કેટલો નજીક આવી જાય. છતાં બે મહાત્મા એવા હતા કે ભણવા કરતાં વ્યાજ ઉપર લક્ષ વધારે આપતા હતા. અને 1, 2, 5, 25, 50 ની 500 સાધુ એની ગોચરી પાણી દ્વારા હું ભક્તિ કરીશ, 500 સાધુની હું વિશ્રામણા કરીશ, હાથ પગ દબાવવા, કમર દબાવી, માથું દબાવવું, આ બધી વિશ્રામણા હું કરીશ. આવા બે અભિગ્રહ બે મહાત્મા લે છે અને ગુરુ ભગવાન એની પ્રશંસા કરે છે. કેટલી સરસ મજાની સાધુઓની વેયાવચ્ચ કરેલા છે. અને આ પ્રશંસાના શબ્દો 500 સાધુ જે છે એને ડિસ્ટર્બ બિલકુલ નથી કરતા. પણ પેલા બે મહાત્મા જે ભણવાનું કામ કરે છે, 11 અંગ જેમણે કંઠસ્થ કરેલા છે, અને એને થયું કે આપણે આખો દિવસ સવારથી સાંજ મરી પડીએ, પરસેવો પાડવાનું કામ કરીએ, આટલું ભણવાનું કામ કરીએ, છતાં ગુરુને આપણી કંઈ પડીશ? હરામ છે એક દિવસ આપણી પ્રશંસા કરી હોય તો. કેવું સરસ મજાનું અંતર્મુખી થઈ અને ભણવાનું કામ કરે છે, કોઈની સાથે અથડાતા નથી, કોઈની હારે સંઘર્ષ કરતા નથી, કેવી સાધનામાં ખોવાઈ ગયેલા છે, કેવો સરસ મજાનો સ્વાધ્યાયનો મહાયજ્ઞ માંડીને ગોઠવાયેલા છે. હરામ છે એક દિવસ આપણી પ્રશંસા કરી હોય તો. અને આ છે ને બસ ગુરુની સેવા કરે જ ને એટલે ગુરુને ગમે છે. અહીંયા પણ બધી પાર્શિયાલિટી જ છે. અહીંયા ગુરુ મહારાજ બસ જે કરે એનું ગાયના ગાણા ગાય, જે સાધનામાં જોડાય એની ક્યાં ગુરુને પડી છે. અને પેલા બે મહાત્મા વેયાવચ કરનારા, એના પ્રત્યે ઈર્ષ્યાનો ભાવ, આ કમ્પેરિઝન અને કોમ્પિટિશન સમજાય છે બરાબર? કે આપણી પ્રશંસા થવી જોઈએ, આપણા બદલે બીજાની પ્રશંસા થઈ આંખની અંદર કણાની જેમ ખૂંચવા માંડે એટલે સમજવાનું આપણે કમ્પેરિઝનને કોમ્પિટિશનમાં ગોઠવાઈ ગયેલા છીએ. અને રિઝલ્ટ શું આવ્યું? એ બે મહાત્માની સાધના એવી ઊંચી હતી કે ત્રીજા ભવે મોક્ષ આપી દે. અશોકભાઈ કેટલામાં ભવે? ત્રીજા ભવે મોક્ષ આપી દે એવા પ્રકારની સાધના. અને નંબર 2, તીર્થંકરના સંતાન બનવાનું સૌભાગ્ય મળે એવા પ્રકારની સાધના હતી. છતાં પણ આ એક કમ્પેરિઝન ને કોમ્પિટિશનનો ભાવ, એના કારણે ભરતભાઈ સ્ત્રી વેદ નિકાચિત થઈ ગયું અને બ્રાહ્મી અને સુંદરી બનવાનો વારો આવ્યો. શેના કારણે? માત્ર આ કમ્પેરિઝન કોમ્પિટિશન, એમાંથી ઉઠેલ અંદરમાં પડેલ અહંકારનો ભાવ એ કોમ્પિટિશનના માર્ગે આગળ વધારે. અને અંદરમાં અદેખાઈનો ભાવ એ કમ્પેરિઝન સતત કરાય. એનું આવું છે, મારું આવું છે, એનું આવું, મારું આવું, એના વખાણ થાય, મારા વખાણ ન થાય. એની સાથે ગુરુ જે છે અડધો કલાક બેને, મારી યારે 5 મિનિટ બેસે છે. એને ગુરુ મહારાજ 1 કલાકનો પાઠ આપે છે, મને અડધો કલાકનો પાઠ આપે છે. ગુરુ મહારાજ એનું પારણું હાચવાનું કામ કરે છે, મારું પારણું હાચવાનું કામ નથી કરતા. આ દીક્ષા લીધા પછી અહીં ભૂલ ના કરો તમે, એના માટે સમજાવો. હા, કોઈને પાછું મગજમાં હાઇલાઇટ નહીં કરતા. હા, દીક્ષા લીધે તમારે શું નથી કરવાનું એ સમજાવો, કારણ કે બધા ભવ્ય જીવો છો અને આસન્ન ભવ્ય ટૂંક સમયમાં મોક્ષે જનારા જીવો છો. એટલે આ ભવમાં કે નજીકના ભવમાં દીક્ષાની અંદર જરૂર તમે ગોઠવાશો. એ વખતે સંકલ્પ અત્યારથી કરીએ કે આવી કમ્પેરિઝન કે કોમ્પિટિશનના પરિણામ એમાં ભૂલે ચૂકે પણ આપણે અટવાઈ જવું નથી. તીર્થંકરના સંતાન બનવાનું સૌભાગ્ય મળે અને એ જ ભવમાં મોક્ષ છે. છતાં પણ ઓલી ઈર્ષા દેખાઈનો ભાવ, અંદરમાં સ્વપ્રશંસાની ભૂખ, એના લીધે સ્ત્રી વેદ નિકાચિત થઈ ગયો. એ અદેખાઈ કરતાં કરતાં ચોથું ગૂંઠાણું ગુમાવી અને પેલા ગૂંઠાણે ગોઠવાઈ જવું પડ્યું. જયેશભાઈ, પેલા ગૂંઠાણે ગોઠવાઈ જવું પડ્યું તો જ સ્ત્રી વેદ નિકાચિત થાય. કર્મ સત્તા તો રાજ આતંકવાદી હોય ને શું કરે? રાજ જોતા હોય કે ગફલતમાં તમે ક્યાં રહો છો, શું ટાઈમ સાહેબ ઉડાડી દો એને. એ તમે તો હું આ 22 કલાકથી મકાનમાં હતો એ દેખાયું નહીં આતંકવાદીને. એટલે 2 મિનિટમાં એવું ખાલી ઘરની બહાર નીકળો, સિંગદાણા લેવાને ભજીયા ખાવા, એટલે એ વખતે ઉડાડી દીધો. એને તો એ જ કરવાનું છે ને કામ. કર્મ સત્તા આતંકવાદી જેવી છે. એટલે આપણે 24 કલાક સાધક દશાના બંકરમાં રહીએ
એમાં આપણી સલામતી છે. જો આ ત્રીજા ભવે મોક્ષ મેળવનારની પણ આવી દુર્દશા કરવામાં કર્મસત્તા વાર ન લગાડે, એની રિમાન્ડ લેવામાં કર્મસત્તાને સંકોચ ન થાય, તો આપણી શરમ કર્મસત્તાને શું નડવાની છે? આપણે નથી મોક્ષ નક્કી કરાવ્યો, આપણો મોક્ષ નથી નક્કી થયો, હજી સમ્યક દર્શન મળ્યું હશે કે કેમ એ પણ $1,00,000નો ગંભીર પ્રશ્નાર્થ ઊભો હોય, તો પછી આપણે બેફામ દોષોનું સેવન કરીએ તો આપણને ઉડાડતા, રખડાવતા, ભટકાવતા કર્મસત્તાને વાર સી લાગવાની. આ તો છે ને આવ્યું બગાસું ને મળ્યું બતાસું એવું છે. આવ્યું બગાસું ને કર્મસત્તા સેજ ઊંઘમાં આવી ગઈ અને તમને ચાન્સ ધર્મસત્તાએ માનવ ભવમાં આપી દીધો. હવે એનો બેનિફિટ જેટલો લેવાય એટલો લઈ લેવાનો છે. 70-80 વર્ષનો આ ખેલ આપણા હાથમાં બાજી છે, અને એમાં પણ હકીકતમાં તો 70-80 વર્ષ પણ નથી હોતું, માંડ 20-22 વર્ષ હોય છે. કારણ કે ઊંઘવામાં કેટલો સમય જાય, ધંધામાં કેટલો સમય જાય, ખાવા પીવામાં કેટલો સમય જાય, બાકીનો બચે સમય કેટલો કુટુંબની સાર સંભાળ એમાં કેટલો સમય જાય, આ શરીરની આળપંપા એમાં કેટલો સમય જાય, નેટ સાધના માટેનો સમય તમારી પાસે 80 વર્ષમાંથી કેટલો બચે? ધીમનભાઈ 20 વર્ષ પણ નહીં, બોલવા માટે બોલું છું. એ ઊંચા સાધકો માટે 20 વર્ષ 25 વર્ષ તમે હિસાબ કરજો ઘરે જઈને, એટલે ખ્યાલ આવે. રોજના 8 કલાક ઊંઘની અંદર દુકાને કેટલા કલાક બોલો ભાઈ જનકભાઈ? દુકાને 7 કલાક, 8 કલાક, 9 કલાક. ખાવા પીવાની અંદર, નાવા ધોવાની અંદર, કુટુંબના વ્યવહાર સાચવવાની અંદર, કોકના લગ્ન પ્રસંગે મુંબઈ ને સુરત જવાનું, કોકના કાણના પ્રસંગે જવાનું બહારગામ, કેટલો સમય, પાછો હોસ્પિટલમાં કેટલો સમય કરવાનો, દવાખાનામાં કેટલો સમય. આ બધું વિચારો તમે. તમારા માટે તમારી પાસે સમય કેટલો હોય છે? બહુ લિમિટેડ સમય, માંડ 10 વર્ષ કહી શકાય. 1-8 કલાક સામાયિક કર્યું, વ્યાખ્યાન સાંભળ્યું, અડધો કલાક મેક્ઝિમમ પૂજા અને એકાદ પ્રતિક્રમણ, 3 કલાક રોજના લેખે ગણો, અને કદાચ માનો કે હજી એક્સ્ટ્રા ઘરે સામાયિકને સ્વાધ્યાય 4 કલાક મહિના રોજના 4 કલાક લેખે ગણો, તો 80 વર્ષ એના દિવસની આરે 4 કલાકનો ગુણાકાર કરો તો કેટલો સમય તમારી પાસે. અને એમાં પાછી જો આપણે આ રાગ દ્વેષના પરિણામમાં ગોઠવાઈ ગયા, પાછા કમ્પેરિઝન ને કોમ્પિટિશનમાં ગોઠવાઈ ગયા, તો આપણો ડૂચો નીકળતા વાર નહીં લાગે. આ માત્ર બ્રાહ્મી ને સુંદરીની વાત નથી કરવી. એ બ્રાહ્મી સુંદરીની વાત જ્યારે પણ આવે ત્યારે હું પણ આવો જ હતો ભૂતકાળમાં. મેં પણ આવી ભૂલો અનેક વાર કરેલી હશે. બ્રાહ્મી ને સુંદરી મને યાદ કરાવે છે. એ ઓનલી રિમાઇન્ડર છે. બસ એ રિમાઇન્ડર છે, તો મારે ચેતી જવું છે. પ્રભુ આવી ભૂલ જે કંઈ મેં કરેલી હોય, ઈર્ષ્યા દેખાય કોઈની કરેલી હોય, કોઈનું નામ બોલાઈને મારું નામ ન બોલાય, કોઈનું નામ લખાઈને મારું નામ ન લખાય, કોઈનું નામ આગળ લખાઈને મારું નામ પાછળ લખાય તોય તકલીફ, અને કોઈનું નામ મોટા અક્ષરે લખાયું, મારું નામ નાના અક્ષરે લખાયું તોય તકલીફ. આ બધું હું સોસાયટીમાં હોઉં કે સંઘમાં હોઉં ટ્રસ્ટી તરીકે, કે કોઈ મંડળમાં પ્રમુખ ને સેક્રેટરી તરીકે હોઉં, અને મારા કરતાં બીજાની પ્રશંસા થતી હોય ને હું અંદરમાં સળગી ઉઠેલો હોઉં, આવું જે કંઈ પણ પ્રભુ મેં કરેલું હોય એ બધાનું હાર્દિક મિચ્છામી દુક્કડમ માગું છું. પ્રભુ આ પાપ છે, આ પાપ કરવા જેવું નથી. બીજાની પ્રગતિ જોઈ, બીજાની પ્રશંસા જોઈ, બીજાનો પુણ્યોદય જોઈ, બીજાનો પરિવાર ઉજળો જોઈ અને અંદરમાં જે જલનનો પરિણામ થાય એ ભયંકર પાપ છે. આ પાપ કરવા જેવું નથી. આવું પાપ મેં ભૂતકાળમાં જે કંઈ કરેલું હોય એ અંગે પ્રભુ હું માફી માગું છું. મિચ્છામી દુક્કડમ, આપની પાસે માફી માગું છું, મને માફ કરો. આવી ભૂલ હવે હું નહીં કરું. નેવર અગેન. આવો ભગવાનની પાસે સંકલ્પ મૂકીએ. આ કરવા જેવું નથી એવું રિયલાઇઝ ભીતરમાં કરીએ તો હું આ ફરીથી ભૂલ નહીં કરું એવી પચખાણની પરિણતિ અંદરમાં પ્રગટ. પચખાણ લેવું એ જુદી વાત છે, અને પચખાણની પરિણતિ અંદરમાં પ્રગટાવી એ આખી અલગ વાત છે. આંબેલનું પચખાણ લઈ લેવું અથવા તો હું કંઈ ઈર્ષા નહીં કરું એનું પચખાણ લઈ લીધું, પણ
અંદરમાં એની પરિણતિ ક્યારે પ્રગટે તો કે આ કરવા લાયક નથી. આ આંબેલનું પચખાણ સહેલું કે આંબેલના પચખાણની પરિણતિ કેળવવી સહેલી? બરાબર. પરિણતિ કેળવવી એટલે વિગઈ વાપરવા જેવી નથી એવી અંદરમાં સમજણ કેળવીએ અને ઘૂંટવાનું કામ કરીએ તો આંબેલની પરિણતિ કેળવાય. આંબેલના પચખાણની પરિણતિ અંદરમાં ઊભી થાય. આંબેલનું પચખાણ મેં અને તમે અનેક વાર ભૂતકાળમાં કરેલું છે, પણ આંબેલની પરિણતિ ઊભી ન કરી. એના કારણે દીધેલા પચખાણ એ આપણને દેવલોક સુધી પહોંચાડવા છતાં પણ આપણને મોક્ષ સુધી પહોંચાડવા માટે સમર્થ બની ના શક્યા. કારણ કે પચખાણ લેવા છતાં પચખાણને અનુરૂપ પરિણતિ ઊભી ના થઈ. જોને તોની ભાષામાં માનો કે તમારી 40મી ઓળી ચાલે છે નરેન્દ્રભાઈ, અને ઘરે આ તમારે આજે 20મું આંબેલ છે. ઓચિંતાના ઘરે મહેમાન આવ્યા અને મહેમાન માટે સારામાં સારા મગની દાળનો શીરો ને ભજીયા વગેરે આઈટમ બનાવેલી છે, અને તમે દિવાનખંડમાં બેઠેલા છો, આમ સ્મેલ આવે છે. શું વિચાર શું આવે? શું વિચાર શું આવે ભદ્રેશભાઈ? કાલે મારા પારણા હાલતા હતા ત્યારે મહેમાનને આવવાનું હું છે નહીં, અને અત્યારે જ આવવાનું હું છે. જો આંબેલની પરિણતિ ઊભી થઈ હોય તો આવા વિકલ્પ નહીં આવે. સારું થયું હું બચી ગયો. જો આંબેલનું બચકાણ ન હોત અને મહેમાન ઘરે આવેલા હતા આ બધી આઈટમ બનાવી હોત તો હું ફસાઈ જાત. હું ગળિયા બળદ જેવો ક્યાં સામે ચાલીને ત્યાગ કરવાનો હતો કે આજે મગની દાળનો શીરો ને ભજીયાનો ત્યાગ છૂટું હોવા છતાં, આંબેલ ન હોવા છતાં ઘરે મહેમાન આવેલા હોય અને મન ભાવન વાનગી બનાવેલી હોય અને હું આવું પચખાણ કરું, ન ભૂતો ન ભવિષ્યથી, ગળિયા બળદ જેવો હું રાગની આગની અંદર હોમાઈ જાત, શેકાઈ જાત, પડી જાત. સારું થયું પ્રભુ આપની કૃપા વરસી 40મી ઓળી ચાલે છે. એ વખતે મહેમાન આવ્યા તો આ તોફાનમાંથી હું બચી ગયો. થેન્ક્સ એ લોટ. ધન્યવાદની લાગણી ભગવાનને એ વખતે પહોંચાડીએ. આવા પ્રકારની આપણી આત્મદશા હોય તો પચખાણની પરિણતિ અંદરમાં પ્રગટેલી છે એમ સમજવા. આંબેલના પચખાણ કર્યા પણ આંબેલની પરિણતિ આપણે કેટલી કેળવેલી છે. આંબેલનું પચખાણ એટલે વકરો, આંબેલની પરિણતિ એટલે કે પ્રોફિટ છે. વકરો કરેલો છે ઘણી વખત, પણ પ્રોફિટ આપણે કેટલો કરેલો છે એ આપણી જાતને પૂછવાની. આપણે વકરો ન કરવો એવી વાત નથી, પણ વકરો કરતાં કરતાં પ્રોફિટનું લક્ષ્ય ચૂકાતું નથી. વ્યવહારના બિઝનેસમાં, સંસારની અંદર, તો સાધનાની અંદર શા માટે આપણે આ ચૂકી જઈએ? બીજાનું નામ મોટા અક્ષરે ને તમારું નામ નાના અક્ષરે, શું રિઝલ્ટ શું આવે? એ જવાબ જોઈએ મને ઉમેશભાઈ. બીજાની પ્રશંસા થાય ને તમારી પ્રશંસા ન થતી હોય ઘરમાં, શું રિઝલ્ટ શું આવે? આપણે જો સમજી રાખવું. ઘણાને છે એવું વિચાર એવા આવે, એટલે આપણે કામ કરીએ છતાં આપણું નામ નથી, હવે કરવું નથી આપણે કામ. જેને કરવું હોય કરે બધું. ત્યાં ખબર પડે બધાને કેટલે વિશે શો થાય. આ અંદરમાં આક્રોશનો પરિણામ, અહંકાર અને ક્રોધ, એનો આપણે તરત જ શિકાર બની જઈએ. આ પણ નેગેટિવિટી છે. અને નંબર 2, કામ કરીએ અને આપણી પ્રશંસા થવી જોઈએ એવી અપેક્ષા રાખીએ, એ પણ નુકસાનીનો ધંધો છે. બેમાંથી એક પણ જગ્યાએ સ્લીપ થવાનું નથી. એના માટે યાદ રાખવાનું કાયમ માટે એક નાનકડું સૂત્ર કે આદર લાયક અને કદર લાયક કામ કાયમ માટે મારે કરવા છે. શક્તિ છુપાવ્યા વિના કરવા છે. સામે ચાલીને કરવા છે. પ્રસન્નતા પૂર્વક કરવા છે. અને નંબર 2, આદરને કદરની ભૂખ બિલકુલ રાખવી નથી. બસ આટલું જો નક્કી કરવામાં આવે તો ઘરે ઘરે, મંડળમાં, દરેક સંસ્થામાં, દરેક સંઘની અંદર જબરજસ્ત ઉજ્જવળ એવા સુખ શાંતિના દીવડા તમને પ્રકાશતા જોવા મળે. દરેક જગ્યાએ શાંતિ પ્રસન્નતાનો પમરાટ ફેલાયેલો જોવા મળે. બસ આપણે કરવાનું આટલું જ છે. આદર લાયક કામને કદર લાયક કામ કર્યા વિના રહેવું નથી, અને આદરને કદરની ભૂખ બિલકુલ રાખવી નથી. બસ આટલું જો બરાબર મનની અંદર સેટ કરવામાં આવે
આ રીતે પ્રોગ્રામિંગ કરવામાં આવે તો વિષય કષાયમાં ક્યાંય આપણે અટવાઈએ નહીં, સડસડાટ મોક્ષ માર્ગે આગળ વધી શકીએ. આદર લાયક કામ ને કદર લાયક કામ 11 અંગ કંઠસ્થ કરવાના અને રિવિઝન રોજે રોજ કરવાનું, કલાકોના કલાક. હજી 11 અંગ ભણવા પણ અઘરા, પણ ભણ્યા પછી એને ટકાવવા એના કરતાં વધારે અઘરું કામ. અને આની અંદર ગળા ડૂબતા બંને પીઠ અને મહાપીઠ નામના મહાત્મા પણ આદરને કદરની ભૂખ ઊભી થઈ ગઈ કે બસ ગુરુ એની પ્રશંસા કરે, બાઉને સુબાઉની પ્રશંસા કરે, અમારા બેની પ્રશંસા કેમ નથી કરતા? આદર લાયક કામને કદર લાયક કામ કર્યું એ સારી ચીજ છે, એના દ્વારા પુણ્ય બંધાય. અને પુણ્ય પણ કેવું? ઠેઠ 5મા અનુત્તરની અંદર સર્વાર્થ સિદ્ધ વિમાનની અંદર ઊંચકીને એને ગોઠવી દીધા. એટલું જબરજસ્ત ઊંચામાં ઊંચું પુણ્ય બાંધ્યું. કારણ કે આદર લાયક કામ ને કદર લાયક કામ જેટલું ઊંચું એટલું પુણ્ય તમારું ઊંચું થવાનું. પણ આદર ને કદરની ભૂખ એના અનુબંધને બગાડી નાખે. પુણ્યના અનુબંધના બદલે પાપના અનુબંધ પાડી દે. અંદરમાં સંકલેશનો પરિણામ. એના કારણે સ્ત્રી વેદ નિકાચિત થઈ ગયું. છેલ્લા ભવની અંદર બ્રાહ્મી અને સુંદરી તરીકે સ્ત્રીનો અવતાર લેવો પડ્યો. શેના કારણે? આદરને કદરની ભૂખના કારણે. આ જ ભૂલ પેલા સિંહ ગુફાવાસી મુનિ પણ કરે છે. આદર લાયક ને કદર લાયક સાધના કરે છે. 4 મહિના 24 ઉપવાસ, ઊભા રહેવાનું કાવસક ધ્યાને, 1 મિનિટ ઊંઘવાનું નહીં, અને એ પણ સિંહની ગુફા પાસે. કેવી આદર લાયક ને કદર લાયક સાધના કરે છે. પણ અંદરમાં આદર ને કદરની ભૂખ જે પડેલી હતી, બસ મંત્રી પુત્ર છે ને એટલે ગુરુ એના વખાણ કરે. આપણે તો શું સામાન્ય ઘરમાંથી આવેલા છીએ ને, એટલે પછી આપણી કંઈ ગુરુને પડી ન હોય. આપણને બસ એક વખત દુષ્કર કીધું, અને ઓલા 4 મહિના માલ મલિદા ઝાપટીને આવેલા છે, એ પણ વેશ્યાના ઘરમાં જલસા કરીને આવ્યા, અને એના માટે આવા શબ્દ બે વાર દુષ્કર દુષ્કર, આપણને એક જ વખત દુષ્કર. બસ અહીંયા પણ બધી આ પાર્શિયાલિટી છે. બસ ગુરુ મહારાજને આપણી કંઈ પડી નથી. હવે હું દેખાડી દઉં, સાબિત કરી બતાવું હાવ કેવું સહેલું કામ એનું છે. અને પોતે ઈર્ષા દેખાય, કમ્પેરિઝન ને કોમ્પિટિશનમાં, કમ્પેરિઝનમાંથી કોમ્પિટિશનમાં આવી ગયા. હું પણ જઈને દેખાડું. સામે ચાલીને ગુરુને બીજા વર્ષે આજે ગુરુમાં ચોમાસા માટે જવું છે, ક્યાં ભાગશાળી ભાવના છે, કોષા વેશ્યાને ત્યાં. ગુરુ કે ભાગશાળી મારું કામ નથી, તું ક્યાં આવા અડપલા કરે છે? સ્થુલીભદ્ર સ્વામીના રવાડે તું ક્યાં ચડી જાય? મારું કામ નથી, તારો કોઈ ક્લાસ નથી. ના ગુરુદેવ, મારે ત્યાં જ જવું છે. આ કમ્પેરિઝનમાંથી કોમ્પિટિશનનો ભાવ, અને સીધું થયું પતન. ઓઘો ફેંકવા સુધીની ભૂમિકાએ ગોઠવાઈ જતા વાર લાગી નહીં. ગુરુ મહારાજે દુષ્કર બોલવામાં બેલેન્સ રાખ્યું હતું. આ બેલેન્સ વાત એ જ છે ને, કાયમ માટે આપણે છે ને ગુરુને ને ભગવાનને આરોપીના પાંજરામાં રાખવાના, આપણી જાતને સેફ રાખવાની. બસ આ જ આપણી દુર્દશા છે, આ જ આપણા ભૂતકાળની ભૂલો છે. આપણને કાયમ માટે આંગળી ચીંધણું બીજા તરફ કરતા આવડે છે. ગુરુનો વિષય છે કોની પ્રશંસા કરવી કે ન કરવી, ઓછી કરવી વધારે કરવી, ખાનગીમાં પ્રશંસા કરવી કે જાહેરમાં પ્રશંસા કરવી, એ બધો વિષય ગુરુનો છે. એ ગુરુનો વિષય જ્યારે આપણે આપણા હાથમાં લઈને બેસીએ ત્યારે ટ્રેજેડી આપણા જીવનમાં સર્જાયા વિના રહેતી નથી. જે દિવસે પેશન્ટ ડૉક્ટરને સલાહ આપવા બેસી જાય, આ પીળીની કાળી ગોળી લખો, આ 1000 પાવરની 200 પાવરની ગોળી લખો, આ ઓપરેશનની ઇન્જેક્શન બતાવો તમે. જે દિવસે પેશન્ટ સજેશન આપવા માટે બેસી જાય ડૉક્ટરને, એ દિવસ સમજી લેવાનું પેશન્ટના દિવસો પરવારેલા છે. તમને એક તો ખબર હશે લગભગ કે આમ ઓપરેશન કરીએ ત્યારે શું કરે? સીસી સુંગાડે. સીસી સુંગાડતા નથી, એનેસ્થેસિયાને ઇન્જેક્શન આપી દે છે. બરાબર? એનેસ્થેસિયા ઇન્જેક્શન શા માટે આપે? શ્રીમંતભાઈ શેના માટે આપે? એનેસ્થેસિયા ઇન્જેક્શન શેના માટે આવે? ભદ્રેશભાઈ, હા, ચાલુ ઓપરેશન સલાહ સૂચન આપવા બેસીને જાય. ડોક્ટર સાહેબ આમ કરજો ને તેમ કરજો, એટલે ઇન્જેક્શન એનેસ્થેસિયાનું આપી દે કે આલો સલાહ સૂચન બંધ કરી દે. આપણા સ્વભાવના કારણે આપણે કેટલી જગ્યાએ દુઃખી થઈએ, એવા પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે. એટલે
નો એડવાઇસ, નો સજેશન. ધર્મ જગતમાં પ્રવેશ કર્યા પછી તો સૌથી પહેલું આપણે આ નક્કી કરવાનું છે. આ એડવાઇસ અને સજેશનની પડી ગયેલી કુટેવ એ અહીંયા આવ્યા પછી પણ ગુરુને પણ સજેશન કરવાનું ને વડીલ હોય એને એડવાઇસ આપવાનું કામ કરવાનું અને એના દ્વારા આપણે વિરાધક બનવાનું. આવી બધી ભૂલોની અંદર અટવાઈ જવું નથી. આપણી મૂળ વાત ચાલી રહેલી હતી કે આદર લાયક કામને કદર લાયક કામ કરીએ પણ આદર ને કદરની ભૂખ ક્યારેય પણ રાખવી નથી. પછી કોઈ પણ સંસ્થામાં, સંઘમાં, સોસાયટીમાં, મંડળમાં કે ઘરની અંદર પણ તમે ગોઠવાયેલા હો, કામ કરતા હો, ક્યારેય પણ સંઘર્ષ સર્જાશે નહીં. ક્યારેય પણ તમે કોઈની સાથે અથડાવડમાં નહીં આવી શકો. કામ આપણે કરીએ ને જસ ભલે બીજાને મળતો હોય એમાં મારું પુણ્ય ક્યાં ઓછું થઈ જવાનું છે. તમે કામ કરેલું એને પ્રશંસા બીજાની થાય એટલે પુણ્ય આખું ઊંચક્યાઈને તમારા ખાતામાંથી બીજાના ખાતામાં ટ્રાન્સફર થઈ જાય. એ તમારી દુનિયાની બેંક છે ને, એ બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ બરોડા, એની અંદર છે ને હેકિંગ કરનારા મળે. આ પુણ્યનું હેકિંગ કરનાર દુનિયામાં કોઈ પાકેલો નથી. બેંકમાંથી હજી તમારી રકમ હેકિંગ કરીને તમારો ભલે કોડવર્ડ તમે બીજાને ન આપો છતાં માસ્ટર હોય બધા શેરના માથે સવા શેર તમારા લાખ અને કરોડ રૂપિયા ઊંચકીને પોતાના ટ્રાન્સફરમાં, પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી પોતાનું ખાતું એ કેન્સલ કરી અને ક્યાં ભાગી જાય ખબર પણ તમને પડે નહીં. અહીંયા ધર્મની બેંકમાં એવું નથી. કોઈ હેકર પાકેલો નથી કે તમારા પુણ્યને આંચકીને પોતાના ખાતામાં જમા કરી દે. પ્રશંસા ભલે એની થાય, મેં કામ કરેલું છે, મારું પુણ્ય એમાં 0.001% ભરતભાઈ ઓછું થાય કે ન થાય? પુણ્ય 1% ઓછું થવાનું નથી. તો મારે શા માટે બળતરા કરવી? મારે શા માટે ખેદ અને ઉદ્વેગનો અનુભવ કરવો? એની ઈર્ષા દેખાય મારે શા માટે કરવી? શા માટે બીજાની પાસે ખુલાસો કરો, આ કામ તો મેં કર્યું ને આ કામ તો મેં કરેલું હતું? એવા ક્યાંય ખુલાસા કરવાની જરૂરત નથી. આપણે માત્ર આદર લાયક કામ ને કદર લાયક કામ થાય એટલા કરવા છે. પડદા પાછળ રહીને કરવા છે. પડદાની આગળ મારે આવવું નથી. મારી જાત દેખાડવી નથી. અને પડદાની પાછળ રહેશું તો જ આત્માની અંદર ઉતરવા માટેનો અવકાશ મળશે. અને આત્માની અંદર ઊંડા ઉતરીએ ત્યારે પરમાત્માનું જે સ્વરૂપ છે, સિદ્ધ ભગવંતનું જે સ્વરૂપ છે, એવા સ્વરૂપનો અનુભવ આપણને થયા વિના રહેવાનો નથી. એટલે પરમ દેવ પણ એ હશે. પરમ દેવ એટલે દેવાધિદેવ, અર્યંત પરમાત્મા તરીકે ને સિદ્ધ ભગવાન તરીકે. એ એટલે કે આત્મા છે. કયો આત્મા? બીજાનો આત્મા એટલે આપણો પોતાનો આત્મા. અને આપણો પણ આત્મા કેવો? અનુભવમાં આવેલો આત્મા, પ્રગટ થયેલો આત્મા, પોતાના અસલી સ્વરૂપે પ્રગટ થયેલો આત્મા એ જ દેવાધિદેવ સ્વરૂપે છે, ભગવાન સ્વરૂપે છે. અને પોતાના અસલી સ્વરૂપે આ પ્રગટ થયેલો આત્મા એ જ પરમ ગુરુ પણ એ. આ 106મી ગાથાના બીજા ચરણમાં વાત કરે છે. પરમ ગુરુ તરીકે પણ આપણો પોતાનો આત્મા છે. સદગુરુ તરીકે પણ આપણો પોતાનો જ આત્મા છે. અને પરમ ધર્મ પ્રકાશકો. પરમ ધર્મ એટલે કે નિશ્ચય ધર્મ. વ્યવહાર ધર્મ હમણાં તમને બતાવી દીધા 5 પ્રકારના: જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર ને વિદ્યાચાર. આ 5 પ્રકારના વ્યવહાર ધર્મ. 4 પ્રકારના વ્યવહાર ધર્મ ગણવા હોય તો દાન, શીલ, તપ અને ભાવ. આ બધા વ્યવહાર ધર્મ તમારા. આ બધા જે છે એને પ્રકાશ કરનાર એ ગુરુ ભગવંત છે, શાસ્ત્રકાર ભગવંત છે, અર્યંત પરમાત્મા વગેરે છે. પણ અંદરમાં પરમ ધર્મ, નિશ્ચય ધર્મ રહેલો છે. એનો પ્રકાશ પાથરનાર બીજું કોઈ નથી. આત્મા પોતે જ એનો પ્રકાશ પાથરવાનું કામ કરે. દર્શનાચારનું પાલન કરતા કરતા, મિથ્યાત્વને ઓગાળતા અનંતાનુબંધી 4 કસાયને રવાના કરતા કરતા સમ્યક દર્શન નામનો આત્મ ધર્મ એને પ્રકાશનાર કોઈ હોય તો આત્મા પોતે જ છે. આત્મા પોતે સમ્યક દર્શન રૂપે પરિણમે, સમ્યક જ્ઞાન રૂપે, સમ્યક ચારિત્ર રૂપે પરિણમવા માંડે.
અને પોતે જ પોતાના અસલી સ્વરૂપનો પ્રકાશ પાથરે એવું ઝળહળતું ચૈતન્ય જગત, એનો અનુભવ જ્યારે થાય ત્યારે ત્રણ વસ્તુ ભેગી ગોઠવાયેલી હોય છે. જ્યારે પોતાના સિદ્ધ સ્વરૂપનો અનુભવ સાધક કરતો હોય, ગ્રંથિ ભેદ કરી ચોથા, પાંચમા, છઠ્ઠા, સાતમા, આઠમા વગેરે ગુણસ્થાનકે જ્યારે આત્મા ભીતરમાં ડૂબકી લગાવે, નિર્વિકલ્પ દશાની અનુભૂતિ કરે, પોતાના સિદ્ધ સ્વરૂપનો સાક્ષાત્કાર કરે, ત્યારે આ ઉદ્ગાર સહજ રીતે નીકળી પડે. પરમ દેવ પણ એહ છે, પરમ ગુરુ પણ એહ, પરમ ધર્મ પ્રકાશકો. પરમ ધર્મનો પ્રકાશ કરનાર હોય તો મારો પોતાનો આત્મા છે. આવા પ્રકારની ધન્ય અનુભૂતિ, ધન્ય દશા, ધન્ય અવસ્થાનું નિર્માણ કરવા માટેનો પુરુષાર્થ આપણે આ જ ભવમાં કરવાનો છે. અહીંયા રિઝલ્ટ દેખાડે છે, પણ એ રિઝલ્ટ સુધી પહોંચવા માટેની પ્રોસેસ કઈ છે તો કે આપણે અંદરના મલિન પરિણામોને રવાના કરવા છે. ચિત્ત શુદ્ધિ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી નિશ્ચય દ્રષ્ટિ પ્રગટ નહીં થાય, અને જ્યાં સુધી નિશ્ચય દ્રષ્ટિ પ્રગટ નહીં થાય ત્યાં સુધી આપણો આત્મા જ ભગવાન સ્વરૂપે છે એ અનુભૂતિ આપણને નહીં થાય. આ શાસ્ત્ર વાંચશો તો શાસ્ત્રમાં લખેલું છે અપ્પા સો પરમ અપ્પા. એવું શાસ્ત્ર વાંચશો તો તમને ખ્યાલમાં આવશે કે આત્મા એ જ પરમાત્મા છે. પણ તમે આંખ બંધ કરીને અંદરમાં ડોકિયું કરો કે હું પરમાત્મા છું એવું લાગે છે કે અધમાત્મા તરીકે છું એવું લાગે છે. એ અંદર ડોકિયું કરીએ પછી આપણે આટલું ડિસ્ટન્સ કેમ? શાસ્ત્રકાર કે જે અપ્પા સો પરમ અપ્પા, આત્મા એ જ પરમાત્મા છે એમ શાસ્ત્રકાર કહે છે. અને હું મારી જાતનો અનુભવ કરું તો ક્રોધ વગેરે રૂપે પરિણમી અને શેતાન તરીકેના મારા સ્વરૂપનો અનુભવ કરું છું. ભગવાન સ્વરૂપનો અનુભવ કેમ નથી કરી શકતો? અરે માર્ગાનુસારીના 35 ગુણ એના સ્વરૂપે પરિણમીને ઇન્સાન તરીકે પણ મારા સ્વરૂપનો અનુભવ હું કેમ નથી કરી શકતો? ખામી ક્યાં છે? તકલીફ શું છે? આ બધા અંગે વિચારણા આપણે કેટલી કરી છે ધર્મ જગતમાં પ્રવેશ કર્યા પછી. વર્ષોના વાણા વીતી જાય છે. 5 વર્ષ, 15 વર્ષ, કેટલાકને ધર્મ જગતમાં પ્રવેશ કરે 25 વર્ષ ને 50 વર્ષે થઈ ગયેલા. આટલા વર્ષોના વાણા વીતી ગયા પછી મારું ભગવાન તરીકેનું સ્વરૂપ અનુભવાય છે, ઇન્સાન તરીકેનું સ્વરૂપ અનુભવાય છે, કે શેતાન કે હેવાન તરીકેનું સ્વરૂપ અનુભવાય છે. કામ વાસનાના ઉદ્રેકમાં અટવાઈ જાઓ ત્યારે હેવાન તરીકેનું મારું સ્વરૂપ, ક્રોધના પરિણામ પનારે પડી જાઓ ત્યારે શેતાન તરીકેનું મારું સ્વરૂપ અનુભવાય છે. પણ ઇન્સાનને ભગવાન તરીકેનું સ્વરૂપ કેટલું અનુભવાય છે? માર્ગાનુસારીના 35 ગુણો કેટલા આત્મસાત થયા? ધર્મરત્નના 21 ગુણો બતાવેલા છે. ધર્મરત્ન પ્રકરણમાં પૂજ્યપાદ શાંતિ સુરીશ્વરજી મહારાજ સાહેબે એ બધા ગુણોમાંથી કેટલા ગુણો, દીર્ઘ દ્રષ્ટિતા, વિશેષજ્ઞતા વગેરે ગુણો, અક્ષુદ્રતા, ક્ષુદ્રતા વગેરેનો ત્યાગ, આ બધું મારામાં કેટલું પ્રગટ થયેલું છે? એ પ્રશ્ન આપણી જાતને કેટલા પૂછીએ. ક્ષુદ્રતા દોષ તો ન જોઈને તમારા ભાઈ, એ ક્ષુદ્રતા દોષ તો ન જ હોય, બરાબર? ભાઈ જવાબ મળવો જોઈએ. હા, નહીં, ક્ષુદ્રતા તો દોષ છે મને ખબર છે. ક્ષુદ્રતા દોષ તમારામાં નો એમ કહું છું. હજી આ સમજણ ન પડી હતી. તમારામાં કઈ રીતે હોય? પણ તમે શ્રાવક કહેવાય. 4થું ને 5મું ગુંઠાણું ભવાભી નંદી પણ જાય, ચરમાવર્તમાં આવે, અપુનર્બંધક દશા મળે એટલે ક્ષુદ્રતા ચાલી જાય. ક્ષુદ્રતા એ તો ભવાભિનંદીપણાનો દોષ છે, એનું લક્ષણ છે. શુદ્રો લોભ રતિર્દિનો મત્સરી ભયવાન સટ, અગ્નો ભવાભિનંદી સ્યાદ નિષ્ફલારંભ સંગત. આ યોગ દ્રષ્ટિ સમુચ્ચયમાં 8 લક્ષણ બતાવેલા છે કોના? ભવાભિનંદી જીવના. એમાં પહેલું લક્ષણ કેવું? ક્ષુદ્રતા. એક ક્ષુદ્રતા ભવાભિનંદી એટલે સંસારને અભિનંદવાનું કામ કરે. સંસાર પ્રત્યેનો બહુમાન ભાવ, સંસાર પ્રત્યેનો પક્ષપાત ભાવ, મોહ રાજા પ્રત્યેની અંદરની કુણી લાગણીઓ પરિણામ, એનું નામ ભવાભિનંદી દશા છે. અને એનું પહેલું લક્ષણ ક્ષુદ્રતા બતાવે છે.
અને એક શુદ્રતા આપણા અંતરને બિલકુલ ના જ સ્પર્શે. તમે ચોથાને પાંચમા ગુંઠાણે કેવા શ્રાવક તરીકે અપુનર્બંધક દશા એનાથી કેટલા ઊંચે આગળ વધી ગયા પછી પણ એક શુદ્રતા આપણા અંતરને કઈ રીતે સ્પર્શી શકે. શુદ્રતા પ્રેક્ટિકલ દ્રષ્ટાંત દેખાડું. ઘરની અંદર મોટા ભાઈ જે છે એના તો નામ 5 વાસણના સેટમાં છે અને આપણું તમારું નામ તો ખાલી 2 જ સેટમાં છે. આવું કેમ આપણા ઘરની અંદર? એમ નાના ભાઈની પત્ની પોતાના પતિને વાત કરે, આ શું કહેવાશે? શું મોટા ભાઈનું, તમારા મોટા ભાઈનું નામ વાસણના 5 સેટમાં છે અને તમારું નામ 2 જ સેટની અંદર છે. આવો પક્ષપાત કેમ ચાલે? આ પાર્શિયાલિટી કેમ ચાલે? હિરણભાઈ, શું વ્યવહાર? શુદ્રતા છે, શુદ્રતા કહેવાય. વ્યવહાર શેનો કહેવાય? એ વખતે તમે માનો કે મોટા ભાઈ તરીકે હો અને તમે નાના ભાઈ તરીકે હો અને તમારા શ્રાવિકા, આ જોને કોની ભાષામાં લેજો, વ્યક્તિગત ટોપી ફિટ નહીં કરતા પાછા. મને કોના ઘરમાં શું ચાલે મને કંઈ ખબર નથી. સારું છે હું ઘણા સમય અહીંયા આવેલો છું એટલે કોઈને મનમાં એમ ન શંકા પડે કે બધું મારા આપણા ઘરનું જાણે જ ને આપણને જાહેરમાં આંગળી ચિહ્નો કરવાનું કામ કરે. એ પછી મારા ઉપર પછી શંકા તમને ન થાય. ઘણા સમય પછી અહીંયા આવ્યો છું, બરાબર? તમે તમારી પત્નીને એ વખતે કહી શકો કે મારા કરતાં મોટા ભાઈની ઉંમર 10 વર્ષ મોટી છે, એણે દુકાનમાં 10 વર્ષ વધારે સેવા આપેલી છે એટલે એના 5 નહીં 10 સેટમાં નામ આવવા જોઈએ. તું આવી ઈર્ષા દેખાઈનો ભાવ કરીને દુઃખી ન થા. આવું તમે એ વખતે કહી શકો? હું સાંભળે કો ખરા કે નહીં? સાંભળે ના સાંભળે બીજા નંબરની વાત છે. તમે આ સાઈ કવેનો સાંભળજો, તમારે ડિવેલ્યુશન કરે છે શ્રાવકો. સાંભળે નહીં કેમ? પેલા સૌથી પહેલા તમને આવો વિચાર આવે કે ના આવે? તમે આવું બોલો કે ના બોલો? એને સમજાવવાની, સુધારવાની તમારી જવાબદારી છે. તમને ખ્યાલમાં હોય કે ના હોય કે 10 વર્ષ દુકાનમાં એને વધારે સેવા આપેલી છે, એ કાયદેસર એના 5 સેટમાંથી 10 સેટમાં નામ લખાવા જોઈએ. અત્યાર સુધી એકે સેટમાં મારું નામ ન આવવું જોઈએ, પછી મારું નામ આવવું જોઈએ સેટની અંદર. આવું તમે ન કહી શકો? તમારામાંથી શુદ્રતા ગયેલી હોય તો તમને આ સૂઝી શકે, વિચાર આવે, એને સમજાવી શકો, કહી પણ શકો. એના બદલે સાચી વાત છે હો, મારું તો ધ્યાન જ નહોતું. આ તારી તને ઉચકો હારો પડે છે. શું કરો ભાઈ? આગમાં ઘી ઉમેરવાનું નહીં, પેટ્રોલ ઉમેરવાનું કામ, પેટ્રોલ નાખવાનું કામ કરો. ભડકા ન થાય તો ઘરમાં શું થાય? અને એ ભડકામાં બીજા હળગે કે તમે પોતે હળગતા હો. અને આવી શુદ્રતા વગેરે હશે ત્યાં સુધી અહીંયા જે બતાવેલું છે એવું આપણું ભગવત સ્વરૂપ આપણને અનુભવમાં આવે તેવી શક્યતા નથી. ભવાભિનંદીપણું જાય તો ભગવત સ્વરૂપ પ્રગટ થાય. ભવાભિનંદીપણું જ્યાં સુધી જીવતું જાગતું અનુભવમાં આવતું હોય ત્યાં સુધી ભગવત સ્વરૂપનો અનુભવ કઈ રીતે થઈ શકે? એના સાક્ષાત્કાર માટે આપણે આપણા મલિન વ્યક્તિત્વને ઓગાળવું પડશે. જ્યાં સુધી આપણે આપણા મલિન વ્યક્તિત્વને નહીં ઓગાળીએ આપણે ત્યાં સુધી નિશ્ચય દ્રષ્ટિ નહીં પ્રગટાવી શકીએ. ને મલિન વ્યક્તિત્વ ઓગાળવું એનો મતલબ અંતઃકરણને શુદ્ધ કરવું. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર ચારે ચાર ચોખ્ખા ચટ કરી નાખવા, એકદમ નીટ એન્ડ ક્લીન બનાવી દઈએ તો આ અંતઃકરણની શુદ્ધિના માધ્યમથી આપણામાં નિશ્ચય દ્રષ્ટિ પ્રગટ થાય, તત્વ દ્રષ્ટિ પ્રગટ થાય. અને એ તત્વ દ્રષ્ટિ એ આપણને આપણા સિદ્ધ સ્વરૂપનો અનુભવ કરાવી શકે. નિશ્ચય નહીં ને સાંભળો એટલે નિશ્ચય દ્રષ્ટિ પ્રગટ થઈ જાય એવું સમજતા નહીં જયેશભાઈ. આ ઘણા બધા આવી ભૂલ કરતા હોય છે. ધર્મ જગતમાં પ્રવેશ કરીને ઊંચું ઊંચું સાંભળવું બહુ ગમતું હોય છે, પણ ઊંચું જીવવું કેટલું ગમે છે એ $1,00,000નો ગંભીર પ્રશ્ન છે. ઊંચું સાંભળવું બધાને ખૂબ ગમે છે, પણ ઊંચું મારે જીવવું છે એટલે નિશ્ચય નહીં સાંભળવાથી ક્યારેય નિશ્ચય નહીંની દ્રષ્ટિ પ્રગટ થતી નથી. પણ અંતઃકરણની શુદ્ધિ કરો એટલે નિશ્ચય દ્રષ્ટિ પ્રગટ થયા વિના રહે. અંદર ઘર વખરી મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર ચારેયની આપણે સાફ કરી નાખીએ.
કચરા રવાના કરી નાખીએ, અનંતાનું મંદિર, ચાર કષાય અને મિથ્યાત્વ એને ઓગાળવાનું કામ, એને પલાયન કરવાનું કામ કરીએ, ઓટોમેટિક શાસ્ત્રકાર કહે છે એ કદાચ તિર્યંચ ગતિમાં હોય ને તો પણ એને નિશ્ચય દ્રષ્ટિ પ્રગટ થઈ જાય અને પોતાના સિદ્ધ સ્વરૂપનો અનુભવ કરી લે. અને ચોથે અને કદાચ પાંચમે ગુંઠાણે પણ એ પહોંચી જાય. ભલે ઘેટા બકરાના શરીરમાં એનો આત્મા પુરાયેલો હોય, એનો આત્મા પોપટના શરીરમાં ગોઠવાયેલો હોય, છતાં પણ પાંચમા ગુણસ્થાનકની સ્પર્શના કરી શકે. જો પોતાના અંતઃકરણની શુદ્ધિ એણે કરેલી હોય, ચાર કસાઈને મિથ્યાત્વને રવાના કરવા દ્વારા, તો એ નિશ્ચય દ્રષ્ટિ પ્રગટાવી પોતાના સિદ્ધ સ્વરૂપનો અનુભવ કરી શકે. અને વર્ષોથી બાહ્ય આરાધના કરવા છતાં પણ આવા ક્ષુદ્રતા વગેરે દોષોને સાચવેલા હોય, એને પાડવાનું, પંપાડવાનું ને પોષવાનું કામ જેને પસંદ હોય, એ વ્યવહારથી જીન શાસનમાં આવવા છતાં પણ પોતાના ભગવત સ્વરૂપનો તો શું, ઇન્સાન તરીકેના સ્વરૂપનો પણ અનુભવ કરી શકે કે કેમ, એ 1000 ક્વિન્ટલનો ભારેખમ ક્વેશ્ચન બનીને રહેશે. એટલે આપણે ખાલી કુળ ધર્મથી તરી જશું, મોક્ષમાં પહોંચી જશું એવું માનવાની જરૂર નથી. મૂળ ધર્મ હાથમાં આવવો જોઈશે. મૂળ ધર્મ એટલે ચિત્તની શુદ્ધિ, અંતઃકરણની શુદ્ધિ કરવા દ્વારા નિશ્ચય દ્રષ્ટિ પ્રગટાવી અને આપણા અસલ સ્વરૂપનો, સિદ્ધ સ્વરૂપનો અનુભવ કરીએ, એ મૂળ ધર્મ છે. એ કુળ ધર્મથી મૂળ ધર્મ સુધી પહોંચવાનું છે. કુળ ધર્મ તરીકે મળેલો જૈન ધર્મ એ બેસ્ટ માધ્યમ છે, બેસ્ટ મીડિયા છે. સારામાં સારો ધર્મ આપણને મળેલો છે, ઊંચામાં ઊંચો ધર્મ. પણ આપણે જો આ કમ્પેરિઝનને કોમ્પિટિશનમાં અટવાઈ જઈએ, આપણે એડવાઇસ આપવાની અંદર, સજેશન કરવામાં જ અટવાઈ જઈએ, ટ્રસ્ટીઓને સજેશન આપવાના, ચોમાસામાં ગુરુ મહારાજને સજેશન આપવાના, અને સજેશન પણ કોણ આપતા હોય ખબર છે ને? ભોળાભાઈ. જેનું ઘરવાળી સાંભળવા તૈયાર ન હોય ને એ અહીંયા સજેશન ટ્રસ્ટીઓને સંઘમાં આપે ને ઉપાસનીમાં ગુરુ મહારાજને સજેશન આપતા હોય પાછા. એવી તો એ દુર્દશાએ ગોઠવાયેલા હોય. અને પાછો ફાંકો પોતાનો ઉતરે નહીં, સમજણ અમને બધી પડે છે. અને ક્યાંક મહાત્માના પ્રવચનમાં, નિશ્ચયના પ્રવચન સાંભળી અમને ઘણા ઊંચા તત્વની સમજણ મળી ગઈ. હવે અમને ચીલા ચાલુ પ્રવચન સાંભળવા નથી ગમતા. આવું પણ પાછા બોલનારા ઘણા બધા હોય છે. એમાંય ખાસ કરીને અમદાવાદ, બોમ્બે ને સુરત, એમાં આવો વર્ગ ધીમે ધીમે વધતો જાય છે. એટલે ઊંચું ઊંચું ખાલી સાંભળે જ રાખવું છે કે ઊંચું ખરેખર બનવું છે? ચપ્પલ ચોરી જાય એના પ્રત્યે પણ મંગલ મૈત્રી ભાવ ન કેળવી શકો. ઘરની અંદર સાચું બોલો, શિયાળાની અંદર દેરાણીનો દીકરો 1 ગ્લાસના બદલે 2 ગ્લાસ દૂધ પી અને સ્કૂલે જતો હોય, અને જેઠાણીની નજરમાં આ દ્રશ્ય આવી જાય, શું રિઝલ્ટ શું આવે? આ બધા વ્યક્તિગત અંગત પ્રશ્નો છે, છતાં જાહેરમાં પૂછું છું. વાંધો નથી ને ભરતભાઈ? આમ છે બધા અંગત પ્રશ્ન, છતાં જાહેરમાં પૂછી લઉં છું. ડાયગ્નોસ કરવું છે ને, માટે આ પ્રશ્ન પૂછું છું. સાચું બોલો, એકના બદલે રોજ 1 ગ્લાસ પીતો હોય અને આજે 2 ગ્લાસ દૂધ પીને જાય, જેઠાણી નજરમાં દ્રશ્ય ઝડપાઈ જાય, શું રિઝલ્ટ શું આવે? પોતાના છોકરાને ન પીવો હોય તો 2 ગ્લાસ પીવડાવી જાય, પોતાના ઝાડા થઈ જાય. તમારા દીકરાને 2 ગ્લાસ દૂધ પચતું એને પીવડાવી દો, એને ઝાડા થઈ જાય. અને ઓલો જે 2 ગ્લાસ પીએ એને જોઈને અંદરમાં બળતરા થાય. તો એ નિશ્ચય દ્રષ્ટિ પ્રગટ કરવાની નહીં, સાંભળવાની પણ પાત્રતા ખરી કે નહીં? આ પણ પ્રશ્ન બહુ ગંભીરતાથી આપણી જાતને પૂછવો પડશે. કારણ કે પાત્રતા વગર સાંભળેલું મોટા ભાગે પચતું નથી, એનું અજીર્ણ થતું હોય છે. અને એ અજીર્ણના કારણે આધ્યાત્મિક નુકસાની કલ્પના બહારની આપણે ભોગવતા હોઈએ છીએ. દેવ તત્વ નહીં પણ ગુરુ તત્વ જે છે એને પણ આપણે છોડી શકતા નથી. એને પણ આરોપીના પાંજરામાં મૂકતા વાર લાગે નહીં. અને એવી આસાધના કરીને ગોઝારો સંસાર લંબાવી અને જીન શાસનમાંથી વિદાય લઈએ, એ આધ્યાત્મ જગતમાં, ધર્મ જગતમાં પ્રવેશ કર્યા પછી આ ભયંકર ટ્રેજેડી કહેવાશે, દુર્ઘટના કહેવાશે. આ દુર્ઘટનામાંથી આપણી જાતને બચાવવાની છે. એકના બદલે 2 ગ્લાસ દૂધ પી જાય, પચાવવાનું કોને? જેઠાણીએ બચાવવાનું કે છોકરાએ બચાવવાનું?
એ પીનારે પચાવવાનું, એની પાચન શક્તિ તો ભલે ને બેના 3 ગ્લાસ દૂધ પીએ, અને મારે ક્યાં દુકાને કમાવા જવું છે, એના બાપા કમાવાનું કામ કરે, એના કાકા કમાવાનું કામ કરે છે, મારે ક્યાંથી ભાંજગળમાં ઉતરવાનું છે, એને જોઈને રાજીના રેડ થાય, પ્રમોદ ભાવનો અનુભવ કરે, જીવદયા સારી પાડીને આવેલો છે માટે પચે છે, મારો દીકરો જીવદયા હારી નથી પાડી એટલે એને પચતું નથી. આવું ઇન્ટરપ્રિટેશન કરવાની અંદર પોતાની હોશિયારી બુદ્ધિને તત્વજ્ઞાનને કામે કેટલું લગાડે જેઠાણી, એમ પૂછું છું. ઊંચું સાંભળ્યા પછી, કર્મગંધને સમજ્યા પછી આ એપ્લિકેશન જ્યાં કરવાનું છે એ કરવામાં ન આવે તો સાંભળેલું લેખે કેટલું લાગે. અને નંબર 2, ઘરની અંદર 2 લીટરનું તપેલું હોય દૂધનું, 2 લીટરનું તપેલું, અને તમે દેરાણી જેઠાણી કંઈક આગા પાછા હોય ને બિલાડી આવી અને આમથી આમ ઝડપથી ગઈ, તપેલું ઊંધું વાળી દીધું, હવે બળતરા કેટલી થાય ભદ્રેશભાઈ? હવે બળતરા કેટલી થાય? આખું તપેલું ઊંધું વાળી ગયું. આ તો ખાલી 1 જ ગ્લાસ વધારે ગયો, દેરાણીના દીકરાના પેટમાં 1 જ ગ્લાસ એક્સ્ટ્રા વધારે ગયો તો ત્યાં બળતરા, ને આખું તપેલું ઊંધું વળી જાય ત્યાં એમાં કંઈ નહીં, બીજું મંગાવી લો, ત્યાં બહુ સરળતાથી સમાધાન થાય છે. આ ક્ષુદ્રતા કહેવાય કે શું કહેવાય? એ સહેજ સેલ્ફ ઇન્ટરપ્રિટેશન જાત માટેનું કરી અને વિચારજો કે આપણે કઈ ભૂમિકાએ છીએ, આપણી સ્થિતિ કઈ હોવી જોઈએ. હવે ઘરના દીકરાને એક્સ્ટ્રા 1 ગ્લાસ દૂધ પી જાય એ પણ જોઈ ન શકે તો સાધર્મિકને 5000 રૂપિયા માટે કોઈ મારી પાસે મદદ માટે આવેલો હોય તો હું તમારી પાસે ક્યાં મોકલી શકું? ક્યાં 1 ગ્લાસ દૂધ વધારે પી જાય ઘરના એ પણ જે ન જોઈ શકે તો સાધર્મિકને 2-5 હજારની જરૂરત હોય ને હું તમને કદાચ બોલાવું તો એ તમને ડાયજેસ્ટ કેટલું થાય? અમને સલાહ આપવા બેસી જાય નરેન્દ્રભાઈ ઘણા લોકો, સાહેબ તમે અમદાવાદમાં લોકોને ઓળખતા નથી, આવા તો ઘણા આવે લાગશે, સાહેબ વ્યવસ્થિત તપાસ કરવી પડે, સંઘમાં બધી વ્યવસ્થા રાખેલી છે, આ સાહેબ આ બધી માથાકૂટમાં નહીં પડતા. આ બધું અમને પણ સલાહ સૂચન, અહીંયા એવું કે બનેલું નથી હો ભાઈ, તમે ચર્ચા નહીં કરતા વ્યાખ્યાન પછી પાછી. આ એક જનરલ વાત, અહીંયા એવું કશું બનેલું નથી. તમારી તો શું દશા છે ને એ બહાર નીકળે, શેની તમે ચર્ચામાં અટવાઈ જાઓ ખબર ન પડે. હા, એટલે વાત એ છે કે આપણી ક્ષુદ્રતા વગેરે દોષો જાય, ગંભીરતા વગેરે ગુણો આવે, અને જેટલા દોષોને રવાના કરવા દ્વારા અંતઃકરણની શુદ્ધિ આપણે કરશું એના આધારે આપણું આત્મઘર રહેવા લાયક બનશે. શુદ્રતા જેવા દોષોથી જ આજે સંયુક્ત પરિવાર બધા એ વિભક્ત કુટુંબ જે થાય છે એમાં આ જ જવાબદાર છે, ક્ષુદ્રતા એ જ કારણભૂત છે. અને પછી સાંભળવું છે નિશ્ચય નહીં, સાંભળવું તો ઊંચામાં ઊંચું સાંભળવું જ ને પાછું. અને અંદરની ભૂમિકા કઈ, બંગલા હોય ને બધા બનતા એની એડવર્ટાઇઝ આવે, એની નોટ બહાર પડતી હોય, બુક બહાર પડતી હોય, કેવા પ્રકારનો બંગલો, એ બંગલાને જોઈને ખરેખર આ બંગલો રહેવા લાયક છે, આ બેડરૂમ આવો જોઈએ, ડ્રોઈંગ રૂમ આવો જોઈએ, કિચન આવું જોઈએ, સંડાસ ને બાથરૂમ આવા હોવા જોઈએ. એ વાંચે રાખે, જોઈએ રાખે, ફોટાઓ એકના બદલે 5-15 એવા આલ્બમ ફેરવે રાખે, અને પોતાનું ઘર, ભાડાનું ઘર, અને 6 મહિનાથી હાફ ન કરેલું ઘર, અને એ પણ પાછું 1 BHK નું ઘર, અને 5 BHK ના પોતે આલ્બમ જોયેલા હોય. પછી એ ઘરની અંદર જ્યાં સુધી એ ઓલો બંગલો તો આવો હોય, અને આ બંગલો જે છે એને હાફ કરવાની તૈયારી નહીં આવે તો એનું ઘર રહેવા લાયક કઈ રીતે બની શકશે? સમજાય હું શું કહું છું? તમારું ઘર આત્મ ઘર, એની સફાઈ જ્યાં સુધી કરવામાં નહીં આવે, અને શાસ્ત્રમાં છે ને તમે વાંચવાનું કામ કરશો કે આત્મા કેવો છે? શાંત સુદારસનો કુંડ છે, આત્મા કેવો છે? અતિન્દ્રિય આનંદનો મહાસાગર છે, આત્મા કેવો છે? તો ભગવત સ્વરૂપ છે. એ વાંચશો એનાથી ફરક તમારામાં શું પડશે એમ કહું છું. જ્યાં સુધી આપણે આપણા આત્મઘરની શુદ્ધિનો પ્રારંભ નહીં કરીએ ત્યાં સુધી એ સાંભળેલું વાંચેલું એનો 1% બેનિફિટ આપણને નહીં થાય. અને એના બદલે એવા બંગલાના આલ્બમ જોવાના બદલે આપણા ઘરની સફાઈમાં આપણે લાગીએ તો આપણું ઘર કમસે કમ રહેવા લાયક બને. રહેવા લાયક એટલે કે માર્ગાનુસારીના 35 ગુણ ને ધર્મરત્નના 21 ગુણ આવે તો કમસે કમ આપણું આત્મ ઘર રહેવા લાયક કહી શકાય, ઇન્સાનની ભૂમિકાએ કહી શકાય. પેલા ગુણસ્થાનકમાં પણ પહેલી, બીજી, ત્રીજી ને ચોથી યોગ દ્રષ્ટિ, મિત્રા, તારા, બલા, દીપરા, ત્યાં સુધીની ભૂમિકાએ આપણે પહોંચીએ તો આપણું આત્મ ઘર રહેવા લાયક બને.
અંદરમાં કંઈક ઠંડકનો અનુભવ થાય, શાંતિનો અનુભવ થાય, બહારમાં ભલે કદાચ પાપનો ઉદય ચાલતો હોય છતાં પણ ચિત્ત જે છે શાંતિનો અનુભવ કરી શકે, અંતઃકરણની અંદર ખળભળાટ ઊભો ન થાય, સંતોષી નર સદા સુખી, આવા સૂત્રને સહજ રીતે આત્મસાત કરેલું હોય એવી આપણી ભૂમિકા માર્ગાનુસારીની ગ્રંથિ ભેદ માટેની આપણી પાત્રતા એને પ્રગટ કરવાનો આવો પુરુષાર્થ પૂરતા પ્રમાણમાં કરેલો હોય તો ગ્રંથિ ભેદ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય. અને ગ્રંથિ ભેદ થાય ત્યારે અહીંયા બતાવેલી છે વાત 100% સત્ય છે એમ તમારું અંતઃકરણ કબૂલાત આપે. આપણે પોતે જ ભગવત સ્વરૂપે છીએ. જ્યારે અંતઃકરણની પોતે અંદરમાં ડૂબકી લગાવી ચિત્ત શુદ્ધિ, અંતઃકરણની શુદ્ધિ એટલે કે મિથ્યાત્વ અને ચાર અનંતાનું મંદિરને રવાના કરે, ગ્રંથિ ભેદ કરે, ત્યારે પોતાના સિદ્ધ સ્વરૂપનો અનુભવ થાય. આંશિક અનુભવ, ક્ષણવાર માટે અનુભવ થાય. એ અનુભવ દ્વારા ખરેખર આવું સ્વરૂપ, પૂર્ણ સ્વરૂપ કાયમી ધોરણે જેણે પ્રગટ કરેલું હોય એવી પણ કોઈક વ્યક્તિ આ દુનિયામાં હોવી જોઈએ. એ પ્રકારનો એ નિર્ણય કરે, સ્વાનુભૂતિમાંથી બહાર આવે, વ્યુત્થાન દશાની અંદર આવે, નિર્વિકલ્પ દશામાંથી વિકલ્પ દશામાં આવે, ત્યારે પોતે જે અનુભવ કરેલો એનું એનાલિસિસ કરવાની અંદર ગોઠવાય, એનું ચિંતન મનનને મીમાંસા કરવાની અંદર પોતાની પ્રજ્ઞાને કામે લગાડે કે ક્ષણવાર માટે મને અનુભવ થયો તો કાયમ માટે આવા સ્વરૂપનો અનુભવ કરનાર પણ કોઈક ધન્ય આત્મા હોવા જોઈએ. બસ એને જ ભગવાન કહેવાય. આવી ભગવત તત્વની શ્રદ્ધા એના અંતરમાં પ્રગટ થાય. નંબર 2, આવું ભગવત તત્વ પ્રગટ કરવાના માર્ગે પણ કોઈક સાધના કરતું ઘણું બધું આગળ વધી ગયેલ હોય એવી વ્યક્તિઓ પણ દુનિયામાં હોવી જોઈએ કે પૂર્ણ સ્વરૂપને પ્રગટ કરવાનો પુરુષાર્થ કરતા હોય અને એમાં ઘણે બધે આગળ વધી ચૂકેલા હોય, મારા કરતાં ક્યાં ને ક્યાં આગળ વધી ચૂકેલ હોય એવી પણ વ્યક્તિઓ દુનિયામાં હોવી જોઈએ. એને જ સદગુરુ કહેવાય. આવો નિર્ણય ભીતરમાં થાય. અને નંબર 3, જે મને સિદ્ધ સ્વરૂપનો અનુભવ થયો એ જ અનુભવ કરવા માટેનો માર્ગ એ પણ આ દુનિયામાં કોઈક હોવો જોઈએ કે કાયમ માટે આવો અનુભવ હું કરું, એમાંથી ક્યારેય મારે બહાર આવવું જ ન પડે એવા પ્રકારનો કોઈક માર્ગ, એવા પ્રકારનો કોઈક ઉપાય હોવો જોઈએ. એવો નિર્ણય થાય, એનું નામ ધર્મ તત્વની શ્રદ્ધા કરી કહેવાય. આ રીતે દેવગુરુ ધર્મ તત્વની શ્રદ્ધા સ્વાનુભૂતિમાં ઊંડા ઉતરી અને જ્યારે બહાર નીકળે, વ્યુત્થાન દશામાં આવે, વિકલ્પ દશામાં આવે, વ્યવહાર જગતની અંદર આવે, એ વખતે ચિંતન મનન કરવા દ્વારા દેવાધિ દેવ તત્વ, ગુરુ તત્વ અને ધર્મ તત્વ એનો નિર્ણય આ રીતે કરી અને એની પૂર્ણપણે શ્રદ્ધા કરે તો શાસ્ત્રકાર કહે છે કે આવી અનુભૂતિ પછીની પ્રગટ થતી પ્રત્યક્ષ શ્રદ્ધા દેવગુરુ ધર્મ તત્વની એનું નામ સમ્યક દર્શન છે. એ નિશ્ચય નહીંનું સમ્યક દર્શન, સ્વાનુભૂતિનું કાર્ય બને એવા પ્રકારની શ્રદ્ધા, પ્રત્યક્ષ શ્રદ્ધા, એના ઉપરની પૂરેપૂરી આસ્થા, એના ઉપરનો પૂરેપૂરો ભરોસો, એનો કરેલો અંદરમાં અકાટ્ય એવો નિર્ણય, અડગ એવો નિર્ણય એ જેને પ્રાપ્ત થયેલ છે એ આત્માને શાસ્ત્રકાર સમ્યક દ્રષ્ટિ તરીકે ઓળખાવે છે. આવી દેવગુરુ ધર્મ તત્વની શ્રદ્ધા આપણા ભીતરની અંદર પ્રગટે અને એ માટેનો માર્ગ કયો તો કે આપણા અંતઃકરણની શુદ્ધિ કરીએ એનો માર્ગ છે. ચાર અનંતાનું મંદિરની મિથ્યાત્વને ઓગાળીએ એનો ઉપાય છે અને એ ઉપાયની અંદર જોડાઈએ અને આત્માનો અનુભવ થાય ત્યારે ચોથું ચરણ પણ આપણને લાગુ પડે, પરમ તત્વ ગુણ ગેહ. પરમ તત્વ આખા જગતમાં કોઈ હોય તો બહારમાં નહીં, મારા અંદરમાં ભીતરમાં મારો આત્મા જે પ્રગટ થયેલો છે અસલ સ્વરૂપે એ જ પરમ તત્વ છે. અને એ જ ગુણ ગેહ, ગેહ એટલે કે ઘર, ગુણનું ઘર હોય, ગુણનું ધામ હોય તો મારો પોતાનો આત્મા એ જ અનંત ગુણોનું ધામ છે. અનંત ગુણો જ્યાં વસવાટ કરે એવા પ્રકારનું કોઈ ધામ હોય, ઘર હોય તો મારો પોતાનો આત્મા છે. એટલે
મયા મય્યમ અહમેવ મયોપાસ્ય નાન્ય કશ્ચિદ મયા પર. આવી ધ્યાન દીપિકામાં બતાવેલી ધન્ય દશા એની અનુભૂતિની અંદર ગોઠવાઈ જાય. અહમેવ મયોપાસ્ય, મારા દ્વારા હું જ ઉપાસના કરવા લાયક છું. નાન્ય કશ્ચિત મયા પર, બીજો કોઈ પારકી બીજી વ્યક્તિ એ મારા માટે ઉપાસના લાયક નથી. આ સ્વાનુભૂતિમાંથી બહાર આવે ત્યારે પોતે અનુભવ કરે મારું પરમ તત્વ એ જ દેવાધિદેવ છે, સદગુરુ છે, અને ધર્મ તત્વ પરમ ધર્મ પણ એ જ છે, પરમ તત્વ પણ એ જ છે, અને અનંત ગુણનું ધામ પણ એ જ છે. બસ હું મારા આત્માની ઉપાસના કરવાની અંદર લીન બની જાઉં, ડૂબી જાઉં, ક્યારે એમાંથી બહાર નથી આવું. એવા પ્રકારનો પુરુષાર્થ કરવાની અંદર જેટલી ઉગ્રતા આવતી જાય તેમ તેમ ચોથેથી પાંચમે, છઠ્ઠે, સાતમે ગુંઠાણે પહોંચે. અને વિશેષ પુરુષાર્થ કરે તો ઉપસમ શ્રેણી, અને એના કરતાં વિશેષ પુરુષાર્થ કરે તો ક્ષપક શ્રેણી પણ માંડતા વાર લાગે નહીં. અને ક્ષપક શ્રેણી માંડીને કેવલ જ્ઞાન પણ એ ધન્ય આત્મા પ્રાપ્ત કરી શકે. એના માટેનો મૂળભૂત પુરુષાર્થ એ અંતઃકરણ શુદ્ધિનો પુરુષાર્થ. રિઝલ્ટ આમાં બતાવેલું છે. રામ નામ સત હૈ મગર ચાવી ગુરુ કે હાથ હૈ. બરાબર, એટલે આ ગુરુ જે પ્રોસેસ દેખાડવાનું કામ ગુરુ કરે છે. શાસ્ત્રની અંદર રિઝલ્ટ દેખાડેલું છે કે આ દશા સમ્યક દ્રષ્ટિની હોય, સમ્યક દર્શન, સમ્યક દ્રષ્ટિ અનુભૂતિમાં ડૂબકી લગાવ્યા પછી બહાર આવે ત્યારે એને જે વિકલ્પ ઊભા થાય આવા પ્રકારના હોય, એના સહજ ઉદ્ગાર આવા પ્રકારના હોય. પણ એ ત્યાં પહોંચવા માટેનો માર્ગ શું? તો કે આપણા અંતઃકરણની શુદ્ધિ કરીએ. આ ડૉક્ટર સાહેબને કેવા જલસા છે, MS અને MD બનેલા છે, ઓલા તો DM બનેલા છે, કેવા જલસા આખા અમદાવાદમાં, કેવું એનું નામ છે. આ બધું દેખાડો, પણ એની પ્રોસેસ તો દેખાડવી પડે ને. કે 8મામાં 90%, 9મામાં 95%, 10મામાં 98% લાવી અને પછી એ DMની પોસ્ટ સુધી પહોંચેલા છે. બરાબર, એવી રીતે આપણે આ રિઝલ્ટ દેખ્યા પછી એની પ્રોસેસને સમજીએ કે મૂળભૂત 4 કષાય, અનંતાનું મંદિર અને મિથ્યાત્વ એને ઓગાડીએ, ને ક્ષુદ્રતા વગેરે દોષો ભવાવી નંદીપણાના એને પણ પલાયન કરીએ. એક પણ દોષનો પડછાયો મારા આત્મા ઉપર પડે એ મને પોસાય તેમ નથી. આવી ભૂમિકા આપણી તૈયાર થાય એ મૂળભૂત માસ્ટર કી છે. એક પણ દોષનો પડછાયો બીજા લોકોને ખબર હોય કે ન હોય, મને તો ખબર છે કે મારામાં કયા દોષ સચવાઈને પડેલા છે, કયા દોષનું સેવન કરવાનું મને પસંદ છે, કયા દોષના સેવનમાં વારંવાર હું જોડાઈ જાઉં છું, ખેંચાઈ જાઉં છું, કયા દોષને લંબાવવાનું અંદરથી મને મન થાય છે. દુનિયાને મારી ભલે ગતાગમ ન હોય, હું તો મને પૂરેપૂરો ઓળખો છું. હવે મારે એક પણ દોષ એનો પડછાયો મારા ચૈતન્ય પટ ઉપર પડવા દેવો નથી. આવી એક સિમેન્ટ કોન્ક્રીટ મજબૂત ભૂમિકા આપણે તૈયાર કરીએ તો આ ધન્ય દશા જે બતાવેલી છે એનો અનુભવ આ જ ભવની અંદર સદેહે આપણે કરી શકીએ. એવી ધન્ય દશાનું વહેલી તકે નિર્માણ થાય એ જ મંગલ કામના. જીનાદના વિરુદ્ધ કહેવાય તો ઈચ્છાનું જોડો. 6 મિનિટ પ્રવચન એટલે વહેલું છોડેલું છે. 6 મિનિટ તમને બેસા